શ્રી પાર્ટી પ્લોટ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા શ્રી પાર્ટી પ્લોટ ખાતે ધૂળેટી પર્વની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધૂળેટી પર્વની સાથોસાથ યુપી અને ઉત્તરાખંડ સહિતની બમણી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણી, શહેર પ્રમુખ સનતભાઈ મોદી, મેયર નીમુબેન બાંભણિયા, સાંસદ ભારતીબેન શિયાળ, જાહેર સંગઠનના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ એકમેક પર ગુલાલ ઉડાવી ધૂળેટી પર્વની ધમાકેદાર ઉજવણી કરી હતી.
સરકાર ચાલે એના ઉપર 125 કરોડની જનતા જનાર્દને જે હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીમાં પરિણામો આપ્યા છે ને 125 કરોડની જનતા જનાર્દને જેમના પર સંપૂર્ણ વિશ્વાસ ભરોસો છે એવા નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહનું કુશળ સંગઠનનું નેતૃત્વના કારણે સમગ્ર દેશમાં કેસરિયા હોળી ફેલાઈ રહી છે ત્યારે ભાવનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી મહાનગર અમારા ભાઈ શ્રી સનતભાઈના નેતૃત્વની અંદર સૌ કાર્યકર્તાઓ સાથે મળી વિજય ઉત્સવની સાથે સાથે હોળી ધૂળેટીનો પણ ઉત્સવ એ બધા જ ઉજવી રહ્યા છે. તો પ્રતિનિધિઓ મેયરશ્રી સંજય સિંઘલશ્રી અમારા આગેવાનો બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક નિશ્ચય સાથે આવનારા દિવસોની અંદર વધારે લાગણીથી લોકોની સેવા કરી શકીએ એના માટે આવનારી ચૂંટણીની અંદર 2017માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ગુજરાતની જનતા જનાર્દનનો જે સાથ અને સહકાર મળવા જઈ છે ત્યારે કોંગ્રેસ ઇતિહાસના પન્નામાં રહી જવાનું છે એવો માહોલ સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના કારણે થયો છે. ત્યારે ગુજરાત એક કદમ આગે છે એટલે સમગ્ર ગુજરાતીઓને ખૂબ ભાવનગરવાસીઓને ખૂબ હેપી ધૂળેટીની કેસરિયા હેપી ધૂળેટીની શુભકામનાઓ.